વૃદ્ધોના સંરક્ષક બનો. બાપની પાસે ઉભા રહો. જે બાપ પોણા ભાગની જિંદગી તમારી પાસે ઉભો છે. આ જઈને પૂછો, આ જુવાન છોકરો વિચારક છે પણ હજી એ બાપાને યાદ કરે છે ત્યારે ભીનો થઈ જાય. કારણ કે ખડે પગે આ માણસ ઉભો રહ્યો. મા બાપના સંરક્ષક બનો. અને ચોથું સૂત્ર મારે કહેવું છે મોરબી, એ છે સમર્પણ કરવું. સેવા, સ્મરણ, સંરક્ષણ અને સમર્પણ. પણ સાવધાન, કમાલ. સેવા જો કોઈ અપેક્ષા રાખીને કરશો કે હું મા બાપની સેવા કરું, તો એની પાછળ તમારી કોઈ અપેક્ષા હશે તો તમારી સેવા કદાચ અશાંતિ પેદા કરશે કે મેં સેવા કરી હતી એવું ફળ તો મળ્યું નહીં, અને તમને ઉદ્વેગ પેદા કરશે.